રાખવાનો. રોજ ખાવાનો, પણ રોજ નહીં મજા આવતી યાર. રોજ કેટલા બોરા ખાવાના? સારું લાગે. બોર કાપે તો બોર રાખો. બોર. નમસ્કાર મિત્રો, હું છું જીતેન્દ્ર રાઠવા. તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. કેમ છો વાલા મિત્રો? બધાય મજામાં છો એવી આશા રાખીએ છીએ મિત્રો. અને આપણે જો ડેલી કામ શરૂઆત કરી છે નીંદવાનું. તમે ખડ જોઈ શકો છો. આમાં છે મિત્રો ફુલીવરના ગોટા છે. એટલે ગોટા તો હવે થશે, પણ ફુલીવરના છોડ વાવેલા છે. તો મિત્રો નીંદી નાખીએ અને નીંદી દઈએ એટલે પછી તમને છોડવા કેવા છે બતાવીએ છીએ મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો તમને સારું લાગે તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ટીંગુની મમ્મી અહીં બેઠી છે, નીંદે છે, અને ટીંગુ ત્યાં સૂતી છે મિત્રો ચોળીમાં. કારણ કે મિત્રો ટીંગુ આજે 5 વાગ્યાની જાગી ગઈ હતી, એટલે એની મમ્મીને પણ સુવા નહીં દીધી. અને પછી હવે વહેલા સુઈ ગઈ છે. તો મિત્રો નીંદી નાખીએ અને નીંદીને પછી આ છોડવા બતાવું છું. અને આગળ પણ સારું એવું દ્રશ્ય કાંઈક બતાવીશ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ટીંગુ પપ્પા શું કરે છે જોઈ આવી. કેમ બોર કાપો છો? બોર કાપવું પડે છે કારણ કે આટલા બધા બોરા છે, ખૂટતા નહીં. 2 માણસ કેટલા બોર ખાય, એટલે મારા મનમાં એવું થયું કે હવે કાપી નાખું એમ. એવું? કારણ કે હવે બોરા આટલા બધા બોરા, તમે વિચાર કરો, કોઈ ખાવા નહીં આવતું તો પછી આટલા બધા ખૂટે આપણાથી? રોજ ખાયા રાખવાનો. રોજ ખાવાનો, પણ રોજ નહીં મજા આવતી યાર. રોજ કેટલા બોરા ખાવાના? એટલે મારે મને એવું થયું કે હવે ખાઈ ખાઈને થાય કા, અને હવે બહાર કઈ મૂકી દઈએ તો કોઈ ખાઈ જાય એમ. એના માટે અહીં અંદર તો કોઈ આવતું નહીં એટલા માટે. અને બોરા બતાવ કેટલા બધા લાગેલા છે. આ જો છે ને. પછી આ બાજુ નીચે કેટલા પડ્યા બધા? બહુ પડેલા છે. એટલા બધા બોરા છે. પછી માણસો કોઈ ખાય નહીં તો શું કરવાનું? એટલે પછી મારું મનમાં એવું થઈ ગયું કે કાપી નાખવું હવે. એટલા માટે કાપવાની શરૂઆત કરી નાખી છે. તમને કેવું લાગે? સારું લાગે. બોર કાપે તો બોર રાખો. બોર રેવા દે. રેવા નહીં દેવું, મારે તો કાપી નાખવું છે. કોઈ દિવસ ખાવા નહીં કામ લાગે? કોઈ દિવસ એટલે આ તો 2 મહિનાની સીઝન હોય ને, કઈ વધારે થોડી હોય. એવું તો 2 મહિના તો ખાઈએ ને. 2 મહિના તો થઈ ગયા, હવે કેટલું ખાવાનું? હજી 2 મહિના રાખો. હજી તો આ બધા અહીં પાકી નીચે પડી જાય તો આ બિયારો અહીં ઉગે તો કેટલું બધું થઈ જાય. એટલે આ બિયારણ પડવા નહીં દેવું હવે એટલા માટે. આ બિયારણ પડે તો અહીં બોર જ થઈ જાય તો પછી અહીં બોર વીણું કેવી રીતે મારે એમ, એવું છે મિત્રો. ફુલીવરમાં ખાસ કેટલું બધું વસ્તુ અને કંઈક આવા છોડવા નીકળ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો મસ્ત છોડવા. આ બાજુ લસણ છે મિત્રો, અને આ બાજુ છોડવા, આટલા છોડવા નીકળ્યા છે. 30 જેવા, 25-26 જેટલા છોડવા નીકળ્યા છે મિત્રો મસ્ત. અને હવે આટલા મસ્ત છોડવા છે. હવે ફુલીવર કેવું થાય છે જોઈએ છે મિત્રો. શું કે છે? પછી આ બાજુ મકાઈ છે મિત્રો મસ્ત. અને આ બાજુ આપણે વટાણા જે વાવ્યા હતા એ વટાણાના છોડવા કંઈક આવા થઈ ગયા છે. આવા છોડવા છે વટાણાના છોડવા આવા હોય છે મિત્રો. પહેલી વાર થાયણા છે તે તમે જોઈ શકો છો. આટલું નીંદાયું છે અને પેલી બાજુ થોડું નીંદવાનું છે. આજે તો આ વટાણા અને ફુલીવર નીંદું છે મિત્રો. તો તમે જોઈ શકો છો મસ્ત. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો જીરુની અંદર પાણી ચાલુ કર્યું છે મસ્ત. જીરું એકદમ પેલી બાજુ તમે જોઈ શકો છો એટલું મસ્ત કિયારામાં લાગે છે. અને પેલી બાજુ વરિયાળી છે. અને આ બાજુ તમે જોઈ શકો છો શેક મસ્ત ચાલુ કરી નાખ્યું છે પાણી. અને મિત્રો જીરું એટલું મસ્ત થઈ ગયું છે, કોઈ વાત નહીં પૂછો. કારણ કે મિત્રો જીરું આપણે બોર કાપી નાખી છે. આ બાજુ બોરા પણ કેટલા બધા પડ્યા છે મસ્ત બોરા. પણ મિત્રો કોઈ ખાતા નહીં હતા એટલે પછી કાપી નાખ્યા બોર આટલા બધા નીચે પડ્યા છે. અને જે ડાળીઓ ગઈ તેમાં બી એટલા બધા બોર લાગેલા હતા, એવું છે મિત્રો. આ બાજુ આપણે ચણી બોર પણ છે. એ બોરા મસ્ત છે, હજી વાર લાગશે એટલે એને રહેવા દઈએ.